હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન 3 ક્લાસ 12 મેથ્સમાં આપણે જો આગળનો ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા ક્વેશ્ચન 1 અને 2 એના જેમ જ છે, પણ આની અંદર તમને કોઈ એક કિંમત નથી આપેલી કે x બરાબર આની આગળ સતત છે કે નહીં ચેક કરો. આની અંદર જો ક્વેશ્ચન આપણને આપેલો છે કે નીચે આપેલા વિધેયોને સાતત્ય ચકાસો. A B C D 4 આપણને અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે, ચારે સોલ્વ કરીએ. પહેલો ક્વેશ્ચન એ આપણે સોલ્વ કરીએ. આની અંદર એ આપણી પાસે આપેલો છે f of x ઇક્વલ ટુ x માઇનસ 5. તો આપણને એમ નથી કીધું આની અંદર કે x બરાબર 5 3 કોઈ કિંમત આપેલી હોય અને એની આગળ સતત છે કે નહીં ચેક કરો. તો આપણને આની અંદર કોઈ આપણને કિંમત ન આપેલી હોય ત્યારે હંમેશા આ પોલિનોમિયલ પ્રમાણે જ છે, આ બહુપદી પ્રમાણનું જ છે. તો આને આપણે સોલ્વ કઈ રીતે કરી શકીએ? કોઈ એક ધારી લેવાનું રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા કોઈ એક પ્રકારની લઈ લેવાની. ધારો કે હવે એને આપણે કોઈ પણ કોન્સ્ટન્ટ અચળ પદ લઈએ, c લઈએ, તો c આગળ એ સતત છે. આપણે એક એક્ઝામ્પલ x બરાબર c ને આપણે લઈને સોલ્વ કરશું. જ્યારે કોઈ કિંમત ન આપેલી હોય ત્યારે આપણે રીતે કોઈ પણ વિચારી શકીએ. અચળ પદ લેવાનું હોય છે આની અંદર, તો આપણે c આગળ લઈ લઈશું. તો આપણે ડાયરેક્ટ એક મેથડથી જોઈએ, f ઓફ c અહીંયા મૂકીએ, x બરાબર c મૂકવાનો છે, તો અહીં c મૂકીએ, f ઓફ c ઇક્વલ ટુ c માઇનસ 5. અને પછી બીજી આપણે લિમિટ લઈને સોલ્વ કરવાનો છે. તો લિમિટની અંદર લિમિટ x ટેન્સ ટુ c f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ c f of x આપણી પાસે આપેલ છે x માઇનસ 5. હવે x ની કિંમત આપણે મૂકીએ c ઇક્વલ ટુ લિમિટ c એપ્લાય કરશું, લિમિટ લખવાની જરૂર નથી, એટલે c માઇનસ 5 બે ઇક્વલ થશે. એટલે આપણા માટે લખી શકાય કે આ સતત છે. એટલે f of x એ ઓલ c બિલોંગ્સ ટુ r પર સતત છે. એટલે ફંક્શન આપણો છે એ c આગળ કેવો છે? સતત છે. લાસ્ટમાં આ રીતે આપણે લખી શકીએ. જો આ પોલિનોમિયલ એટલે કે બહુપદી વિધેય પ્રમાણે આપેલું છે આ, તો હંમેશા સતત હશે. એટલા માટે આ ક્વેશ્ચન આપણે આ રીતે લખી શકીએ. એવો ને એવો વિકલ્પ બી છે આપણી પાસે. તો બીમાં જો બી ની અંદર આપેલું છે કયું? f બી. તો બી આપણે જોઈએ, f of x ઇક્વલ ટુ 1 upon x minus 5. x does not equal to 5. જો આની અંદર એમ કીધું છે x ની જગ્યાએ આપણે 5 મૂકવાના નથી. જો અહીંયા 5 મૂકીએ તો 1 upon 5 minus 5 એટલે 0, તો ઇન્ફિનિટી થઈ જાય. એટલા માટે x does not equal to 5 સિવાય ગમે એ વિચારી શકાય. તો આગળનો એક ક્વેશ્ચન આપણે એક સોલ્વ કર્યો એની જેમ જ તે. તો ઓલ c બિલોંગ્સ ટુ r પર, તો પેલા ડાયરેક્ટ સોલ્વ કરશું. f of c ઇક્વલ ટુ 1 upon c માઇનસ 5. ઓકે, બીજી આપણે લિમિટ લઈને સોલ્વ કરશું. તો લિમિટ x ટેન્સ ટુ c f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ c f of x ની કિંમત 1 upon x માઇનસ 5. જેને આપણે એપ્લાય કરશું એટલે 1 upon c માઇનસ 5. તો આપણો બંને ઇક્વલ થઈ ગયા. એટલે લખી શકાય કે ઓલ c બિલોંગ્સ ટુ r પર સતત છે. તો આ રીતે એને સોલ્વ કરી શકાય. હવે આપણે સી, ઓકે, તો હવે સી આપણે જોઈએ. ક્વેશ્ચન જ છે, આ વિકલ્પ છે ને, એટલે a b c d આપણે 4 પ્રશ્નો આપેલા છે એની અંદર. ચારે વાર આપણે સોલ્વ કરીએ. હવે સી નંબરનો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. તો સી આપણી પાસે આપેલ છે f of x ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 25 upon x પ્લસ 5. x ડઝ નોટ ઇક્વલ ટુ માઇનસ 5. એટલે અહીં માઇનસ 5 આપણે નહીં લઈ શકીએ, કેમ કે 0 થઈ જાય છેદમાં. તો હવે આને સોલ્વ કરીએ. લેવાનું છે ઓલ સી બિલોંગ્સ ટુ આર, પરંતુ ડઝ નોટ માઇનસ 5. એક ધ્યાન રાખવાનું, આર ની અંદર -5 આપણે નથી લેવાનું, એવું વિચારી શકાય. આગળનો વિકલ્પ તો એમાં આપણે અહીં લખી શકાય -5. તો 5 નથી લેવાનું x ની જગ્યાએ. આમાં સી આપણે લીધો એ x ની જગ્યાએ લીધો છે, પણ આર માંથી. પણ કયો છે એ નંબર આપણને નથી ખબર, એ પણ વિચારી શકાય વાસ્તવિક સંખ્યામાંથી. તો આ રીતે કન્ડિશન લખી શકાય. અને હવે એની કિંમત મૂકીએ. તો પહેલા તો આપણે લિમિટથી સોલ્વ કરીએ કે ડાયરેક્ટ, અથવા f of c અહીંયા c મૂકીએ તો અહીંયા c સ્ક્વેર માઇનસ 25, તો એને 5 નો સ્ક્વેર લખી શકો, છેદમાં c પ્લસ 5. અહીંયા જો આપણે નિત્ય સમનું સૂત્ર એપ્લાય કરી શકીએ, c માઇનસ 5 અને બીજા બ્રેકેટમાં c પ્લસ 5 અપોન c પ્લસ 5.
બંને કેન્સલ એટલે આપણી પાસે આવશે c માઇનસ 5. હવે લિમિટ લઈને સોલ્વ કરીએ તો લિમિટ x ટેન્સ ટુ c f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ c x સ્ક્વેર માઇનસ 25 છેદમાં x પ્લસ 5. ચલો એમાં લિમિટ એપ્લાય કરવી એટલે c સ્ક્વેર અહીંયા 5 સ્ક્વેર લખી શકાય c પ્લસ 5 ઇક્વલ ટુ c માઇનસ 5 અને બીજા બ્રેકેટમાં c પ્લસ 5 અપોન c પ્લસ 5 બંને કેન્સલ લાસ્ટમાં આન્સર આવશે c માઇનસ 5. લાસ્ટમાં આપણે લખી શકીએ કે ઓલ c બિલોંગ્સ ટુ r માઇનસ છગડીયા કૌંસમાં માઇનસ 5 આગળ સતત છે. એના પછી ક્વેશ્ચન નંબર આપણે પાંચમા ક્વેશ્ચન આપણને માનાંકની અંદર આપેલો છે, મોડની અંદર આપેલો તો કઈ રીતે સોલ્વ કરી શકીએ. ડી ઓપ્શન ડી ની અને ક્વેશ્ચન ડી ની અંદર તો આપણને f of x ઇક્વલ ટુ x માઇનસ 5. તો જો આને મોડની અંદર આપેલું તો આપણે આવું વિચારી શકીએ f of x ઇક્વલ ટુ પોઝિટિવ x હશે તો x કેવો હોય છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5. તો જો આમાં આવી કન્ડિશન બનાવી શકો અથવા સી પણ લઈ સોલ્વ કરી શકો. આપણે નંબર લઈને સોલ્વ કરવી. ચાલો અહીંયા તો 5 અહીંયા આપેલો છે એટલા માટે તો પોઝિટિવમાં મોડ ખુલશે તો એક્સ 5 કરતાં મોટો અથવા 5 ને ઇક્વલ હશે અને જો માઇનસમાં ખુલશે એક્સ માઇનસ 5 તો એક્સ લેસ ધેન 5 હશે. તો જો આમાં આપણે પ્લસ માઇનસ અને ઇક્વલ લિમિટ લઈને સોલ્વ કરી શકીએ. તો ચાલો આપણે પહેલાં પ્લસ બાજુનું સાઈડ જોઈએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ 5 પ્લસ એટલે 5 થી મોટો એક્સ હોય એ કન્ડિશન તો એક્સ માઇનસ 5 ઇક્વલ ટુ 5 અહીં એપ્લાય કરવી એટલે 5 માઇનસ 5 ઇક્વલ ટુ 0. હવે માઇનસ સાઈડ આપણે ચેક કરી લિમિટ એક્સ ટેન્સ ટુ 5 માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 5 માઇનસ 5 માઇનસ એટલે એમાં 5 મોટો હોય એક્સ નાનો હોય તેના માટે આપણે માઇનસ કોસમાં એક્સ માઇનસ 5 માઇનસ એમને 5 અહીં એપ્લાય કરવી એટલે 5 માઇનસ 5 5માંથી 5 આપણે બાદ કરીએ એટલે આન્સર આવશે 0. તો અહીંયા આન્સર લાસ્ટમાં 0. તો અહીંયા 0 અહીંયા 0 અને એફ ઓફ 5 તો એના માટે આપણે આ જ કિંમત મૂકવાની છે એફ ઓફ 5 માટે. આગળનો એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યો એમ તો 5 માઇનસ 5 ઇક્વલ ટુ 0. જો આમાં બધા ઇક્વલ થાય છે તો લખી શકાય કે આના માટે આ બધી ઓલ સી અથવા કોઈ પણ 5 સંખ્યા લખીને તમે કહી શકો કે લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 5 માઇનસ એફ ઓફ એક્સ અને એફ ઓફ 5 આગળ સતત છે. તો આવી રીતના આપણે દર્શાવી શકીએ. તો આપણો ક્વેશ્ચન 3 આ રીતે પૂર્ણ થાય છે. એમાં જો બધામાં કોઈ કિંમત નથી આપી તો જાતે પણ આપણે કોઈ પણ એક નંબર લઈને સોલ્વ કરી શકો અથવા આપણી સી અચળ પદ કોઈ પણ લઈ અને પણ તોય પણ સોલ્વ કરી શકાય છે અથવા કોઈ કિંમત આની હોય એ પણ સોલ્વ કરી શકાય. સતત સાબિત કરવાનું છે. થેન્ક યુ.